માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। સુરતના ઈચ્છાપુર વિસ્તારની ઘટના સામે આવી છે। કૌટુંબિક કાકાએ જ 16 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી હોવાનું સામે આવ્યું। ભાવેશ રમેશ પટેલ નામના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। ઈચ્છાપુર પોલીસમાં પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી। કિશોરીને 6 મહિનાનો ગર્ભની જાણકારી મળતા ભાંડો ફૂટ્યો હતો। ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની શોધખોળ આરંભી હતી। પોલીસે હવસખોર કાકાની ધરપકડ કરી। ના સામે આવી છે, આરોપી કોણ છે અને કયા પ્રકારની ધરપકડ કરવામાં આવી છે? ગત તારીખ 14/9/2024 રોજ રાત્રિના લગભગ 00:15 કલાકની આસપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભરતી આવતા અમોએ બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર બળાત્કારના ગુનો દાખલ કરેલ છે। આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ હતી। તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને 5 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમોએ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો ગુનો તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ અમોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।